ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અવાજ આવે છે કંઈ ખબર નહીં. અત્યારના વાગે છે 4:30 સવારના અને હું નાહી તો રેડી થઈ ગઈ છું. કેમ કે હું જઈ રહી છું શૂટિંગમાં આફ્ટર બહુ બધો બ્રેક પછી જવાનું એક્સાઇટેડ તો છું. મજા આપી આવશે પણ આટલું વહેલું ઉઠવું પડ્યું ને એટલે આજુબાજુ બધાને સૂતા જોઈને એવું લાગે છે કે ઊંઘ આવે છે ને તો એટલી પણ એક્સાઇટેડ બી બહુ છું. તો ચાલો શૂટમાં જઈએ. ધીરે એટલે બોલું છું કેમ કે આ બધા સૂતા છે. बोल नहीं 13 लाख का था खाली सेटअप 6 बेस 4 टॉप खतरनाक बनता था नवसारी में क्या લાગે છે બહુ एक नाते हैं टाइम में आते हैं સો હાય એવરીવન, હેલો, વેલકમ. તો પહેલાં જ કરી દીધું. ફર્સ્ટ આ જોઈ લો હું રેડી થઈ ગઈ છું. સેકન્ડ ચેન્જ થઈ ગયું છે. ઇયરિંગ્સ પહેરી નથી, પહેરવાનું બાકી છે. અહીંયા મૂકી છે. તો બસ કેવી લાગુ છું કહેજો. મારું ન્યૂ સોંગ ગરબાનું છે, હિરલ રાવલ છે સિંગરમાં. તો જે તમે લોકો બહુ બધી કમેન્ટ્સ કરતા હતા કે ક્યારે તમે શૂટ ચાલુ કરો છો, તો યસ મેં શૂટ ચાલુ કરી નાખ્યું છે. તમે લોકોને કીધું હતું કે આવશે બહુ જલ્દી મારું એક સોંગ આવશે. તો બસ અત્યારે ઓન ફ્લોર છીએ અને કેવી લાગુ છે એ લુક કહેજો મને. સો ચેન્જ કરી લીધી છે અને બેઠી છું તૈયાર થઈને. હાલશે નહીં આવે આ થર્ડ ચેન્જ છે અને હેરસ્ટાઈલ આવી કરી છે નોર્મલ એકદમ. ચલો મળીએ. ડાન્સ કેવો લાગે છે કે અત્યારે આ બધા સ્ટાફ થાકીને બિચારા બેઠા છે. ટીઓપી મમ્મી, આ ડિરેક્ટર એન્ડ હું બી બહુ થાકી ગઈ છું. શું કરું, પગ બહુ દુખી રહ્યા છે. એટલો ડાન્સ છે, સ્ટેપ બહુ કરાવે છે. કંઈ નહીં, કરવા તો પડશે. ઊંઘ આવે છે ને બહુ બધી, તો ઊંઘ આવે છે અને થાક લાગે, ભૂખ બી લાગે.
મેસી ચિકન બી વોશ કર્યા છે અને ટ્રાય કરવાનો ટાઈમ નથી મળ્યો. તો આ છે અમારા સોસાયટીમાં એક જણાએ ઘરમાં કેદારનાથ આખું બનાવ્યું હતું. તો ન્યૂઝમાં અને પેપરમાં ઘણી બધી જગ્યા પર આવ્યું છે. તો તમે બી દર્શન કરી લો કેદારનાથના. ગણપતિ આ લાઇટિંગ થાય ત્યારે એટલું સરસ લાગે છે. લાઇટમાં થોડો ઘણો શોર્ટ લીધું છે અને એટલું સરસ બનાવ્યું છે જેટલું વિડીયોમાં સારું લાગે એના કરતાં લાઈવમાં. હેલો એવરીવન. તો આજે બીજો દિવસ થઈ ગયો છે. અત્યારે જે હમણાં તમે ક્લિપ જોઈ એ અત્યારની જ છે, એટલે સાંજ થઈ છે. અત્યારે 6:30 થયા છે અને અત્યારે અમારા ટાવરમાં 5th ફ્લોર પર અંકિતા આંટીના ઘરે ગણપતિનું વિસર્જન હતું. તો એની માટે અને આજે સોસાયટીમાં 2-3 જણનું વિસર્જન છે. તો બસ ડીજેને બોલાવ્યું છે, બધા ગરબાને રમે છે, પણ હું સહેજ બી નથી રમી અને હું રમવાની પણ નથી, કેમ કે ઓલરેડી તમે જે જોયું શૂટનું તો એમાં બાપરે એટલી થાકી ગઈ છું હું. એટલી બધી મારા આખા 2 પગ હાથ એટલું બધું પેઇન થાય છે. સહેજ બી આમ ચલાતું પણ નથી, થોડુંક પણ નહીં, એટલું પેઇન થાય છે. કેમ કે ગરબાનું શૂટ બહુ ટાઈમ પછી કર્યું, એટલે કેમ કે સિઝન આવે, આ વખતે સિઝન ગરબાની આવી છે. તો સોરી શું બોલી ખબર ના પડી. તો હા, બહુ ટાઈમ પછી શૂટ કર્યું એટલા માટે બહુ થાકી ગઈ છું. કન્ટિન્યુઅસલી કહું, સવારના 7 વાગ્યાથી લઈને 7 વાગે હું પહોંચી ગઈ. સવારના 8 વાગ્યાથી લઈને રાતના 1-1.5 વાગ્યા સુધી કન્ટિન્યુઅસલી ડાન્સ કર્યો છે. ગરબાના સ્ટેપ એ બી સિમ્પલ નહીં, એ તો તમે વિડીયો આખો જોશો ને ત્યારે ખબર પડી. સિમ્પલ નહીં, એટલા હાર્ડ સ્ટેપ હતા મારી માટે, સિરિયસલી. પણ સ્ટેપ બી બહુ ફાઇન હતા અને કેચઅપ કરી લેતી હતી તરત. એટલે કોરિયોગ્રાફર બી બહુ હેપી હતા કે યશવી યાર સિરિયસલી તું એવું કે તું ખરેખર મસ્ત કરે છે અને કેચઅપ કરી લે છે, બહુ સારું છે ફટાફટ. તો બસ અને જે તમે મારું લાસ્ટ ચોલીનું લુક જોયું ત્યારે હું બહુ થાકી ગઈ હતી. એના પછી ઓલરેડી બહુ થાકી ગઈ હતી, એટલે મેં કંઈ શૂટ કર્યું નહોતું કે પેકઅપ થયું. મેં વિચાર્યું હતું કે પેકઅપ થાય એટલે શૂટ કરીશ, બધા સાથે મળાવીશ, પણ હું એટલી થાકી ગઈ અને ઉપરથી મેં સવારથી કંઈ ખાધું નહોતું. સવારે ત્યાં આવ્યા તો બ્રેકફાસ્ટ આવ્યું હતું સેટ પર, પૌવા, બટેકા પૌવા, અમદાવાદના સ્પેશિયલ બટેકા પૌવા મસ્ત એ ખાધું, પણ થોડુંક જ ખાધું. એના પછી બપોરે બી નથી જમી, સાંજે બી ના જમી. આજે સવારે ખાલી નાસ્તો કર્યો, થેપલા ખાધા એક, બસ. આજે બપોરે બી નથી જમ્યા. અત્યારે છે જમવાનું સોસાયટીમાં, બધા ગયા છે જમવા, હું નથી જતી જમવા. મને સહેજ બી ઈચ્છા નથી ખાવાની. હું બેઠી છું એકલી ઘરે, ટીવી જોઉં છું, ટાઈમપાસ કરું છું. તો ચલો હવે મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ મારા વ્લોગને જોજો. અને તમારી બધા મને કહેતા હતા કે ક્યારે શૂટ કરે છે રિટર્ન, ક્યારે કમબેક કરે છે. તો યસ, કમબેક થઈ ગયું છે અને હવે તમને ઘણા બધા નવા સોંગ્સ પાછા જોવા મળશે. એન્ડ શૂટ વ્લોગમાં શૂટ કેવી રીતે થાય છે એ બી ખ્યાલ આવશે. આઈ નો તમને બધાને ખબર જ હશે. ચલો તો હવે થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો અને સપોર્ટ આપવા માટે થેન્ક યુ સો મચ. એન્ડ સોરી ઓલ્સો કે હું બહુ ડિલે કરી દઉં છું, મારા રેગ્યુલર વ્લોગ્સ નથી આવતા. બસ ચલો, થેન્ક યુ. હેપી ગણેશ ચતુર્થી બધાને જ. હંમેશા ખુશ રહો. ગણપતિ બાપા તમને બધાને ખુશ રાખે, હેલ્ધી રાખે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.